આપણે આગળના છેલ્લા વિડીયોમાં કાર્ટેશિયન ગુણાકારની વ્યાખ્યા જોઈ હતી. આપણે કાર્ટેશિયન ગુણાકારની વ્યાખ્યા કંઈક આવી જોઈ હતી, થોડું રિવિઝન કરી લઈએ કે a ક્રોસ b બરાબર ક્રમયુક્ત જોડ x અને y મળે જ્યાં તમે આ બે ડોટની જગ્યાએ સ્લેશ પણ આવી રીતે પાડી શકો છો. હા, ઘણી જગ્યાએ આવી રીતે સ્લેશ પાડેલા છે જ્યાં, બરાબર, એ તમને ખબર જ છે. તો x belongs to a અને x belongs to b આ કાર્ટેશિયન ગુણાકારની વ્યાખ્યા છે, બરાબર. એમાં આપણે નોંધો લખી હતી. તો પહેલી એક નોંધ એવી લખી આપણે કે a ક્રોસ b જે છે તે નોટ ઇક્વલ ટુ b ક્રોસ a થાય. પછી બીજી એક નોંધ આપણે એવી લખી હતી કે નંબર ઓફ a ક્રોસ b બરાબર નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b થાય. એટલે ગણ a અને b ના કાર્ટેશિયન ગુણાકારમાં આવેલા ઘટકોની સંખ્યા શોધવી હોય તો બંને ગણોના જે ગણો આપેલા છે તેના તમારે ઘટકોનો ગુણાકાર કરી નાખવાનો. તો ધારો કે હવે હું ત્રીજી નોંધ લખાવું છું કે આપણે લઈએ કે a = 5 છે, બરાબર, અને b કોઈ ગણ છે. ધારો કે b = લઈએ આપણે 1 2 3, આપણે આવું કંઈક લઈએ. a = 5 એટલે કે એમાં કોઈ સભ્ય આવેલો નથી અને b માં 3 સભ્યો આવેલા છે. તો નંબર ઓફ a ક્રોસ b બરાબર શું આવે છે ફોર્મ્યુલા? તો કે નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b થાય. a ના સભ્યની સંખ્યા કેટલી? 0. તો a ના સભ્યની સંખ્યા 0 છે અને b ની સભ્યની સંખ્યા 3 છે. તો 0 × 3 એટલે 0 જ થાય, બરાબર. એટલે જો a = 5 હોય અને b તમારી પાસે જે છે તે કોઈ ખાલી ગણ હોય કે ન હોય તો પણ a ક્રોસ b જે છે તે શું થાય છે? તમારી પાસે તમારે કોઈ ઘટકો મળતા નથી, સભ્યની સંખ્યા 0 થઈ, બરાબર. એટલે સભ્યની સંખ્યા 0 થઈ એટલે a ક્રોસ b નો કોઈ ઘટક નથી આવેલો. એટલે એનો અર્થ શું થયો કે તમે એક આ વસ્તુ લખી શકો કે a = 5 અને કોઈ ગણ b હોય અને b અરિક્ત ગણ હોય, બરાબર. તો તમને શું મળે? a ક્રોસ b = પણ 5 જ મળે. a 5 હોય અને b અરિક્ત ગણ હોય તો a ક્રોસ b બરાબર શું મળે તમને? 5 જ મળશે. એમાં કોઈ ઘટકો આવવાના નથી, બરાબર છે. તો એમાં જ એ ત્રીજી નોંધમાં તમારી પાસે આ એક વસ્તુ થઈ ગઈ. બીજી એક વસ્તુ આમ પણ થાય કે ધારો કે ભાઈ a જે છે તે અરિક્ત ગણ છે. a કેવો છે? અરિક્ત ગણ હોય અને b જો ખાલી ગણ હોય તો a ક્રોસ b પણ ખાલી ગણ જ થશે. કેમ? તો કે b માં કોઈ સભ્ય નથી આવેલો તો તેની સાથે 2 નો ગુણાકાર કરીએ આ રીતે 0 ઘટક થઈ જાય. એટલે કે કોઈ સભ્ય નથી આવેલો એટલે ખાલી ગણ થાય. અથવા તો બંને જ 0 હોય, સોરી, બંને ખાલી ગણ હોય તો કે a = 5 અને b = 5 તો પણ a ક્રોસ b બરાબર ખાલી ગણ થશે. તો આ તમારે વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ ખાલી ગણ હોય તેનો બીજા અરિક્ત ગણ સાથેનો કાર્ટેશિયન ગુણાકાર હંમેશા ખાલી ગણ મળે, અથવા તો બંને ખાલી ગણ હોય તો જ એના બંનેના કાર્ટેશિયન ગુણાકાર તમને ખાલી ગણ મળશે. એટલે તમારે નોટબુકમાં હાસ્યમાં આ લખી લેવાનું છે અને બધું જ લખવાનું છે. નોટમાં પણ તમારે આ હાસ્યમાં આ લખી લેવાનું છે બધું, બરાબર. એટલે તમારી નોટબુકની સાથે સાથે તમારા ઉપરના હાસ્ય પણ ભરાતા જશે, બરાબર. હવે આપણી પાસે આ ફોર્મ્યુલા છે કે ભાઈ નંબર ઓફ a ક્રોસ b, બરાબર. તો હવે ચોથી નોંધ માટે જઈએ. તો ચોથી નોંધ માટે જઈએ તો નંબર ઓફ a ક્રોસ b બરાબર શું ફોર્મ્યુલા છે આપણી પાસે? તો કે નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. હવે તો આ યાદ રહી ગઈ ને? નંબર ઓફ a ક્રોસ b બરાબર શું હવે ફોર્મ્યુલા? નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. હવે આમાં જો ધારો કે હું લઈ લઉં કે b જે છે તે સેટ a જ હોય, b બરાબર a હોય તો b બરાબર a હોય તો શું થવાનું? તો કે નંબર ઓફ a ક્રોસ a થાય. તો નંબર ઓફ a ક્રોસ a બરાબર શું થાય? તો કે નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ a થઈ જવાનો કે b બરાબર તો a લઈ લીધો મેં. એટલે નંબર ઓફ a ક્રોસ a બરાબર. તો નંબર ઓફ a ક્રોસ a બરાબર શું થઈ જાય? તો કે નંબર ઓફ a નો વર્ગ થઈ જાય. શું થઈ જાય? નંબર ઓફ a નો વર્ગ થઈ જાય, બરાબર છે. એટલે સાદી રીતે જો લખવું હોય આમ તમારે યાદ રાખવાનું છે કે a ક્રોસ a બરાબર નંબર ઓફ a નો વર્ગ થાય. અને બીજી રીતે લખવું હોય તો તમે આમ પણ લખી શકો કે ભાઈ a ક્રોસ a હોય તો તમે a² લખી શકો. a
a ક્રોસ a બરાબર a સ્ક્વેર કે આનો જે સભ્ય તે સભ્યનો વર્ગ થવાનો એટલે a ક્રોસ a આ સભ્યની સંખ્યાનો કોઈ ના લખાય અને ગણની રીતે જ ખાલી લખવું હોય કાર્ટેજ ગુણાકાર તારી લખી શકો તો પછી તમે આવું પણ લખી શકો કે a ક્રોસ a બરાબર a નો ઘન થાય એટલે જેટલા ગણનો સહિત એકનો એક જ ગણ હોય તેની સાથેનો ગુણાકાર તે તમારી પાસે a ક્યુબ લખી શકાય તો પછી એ રીતે n ગણો આપેલા હોય આવી રીતે a ક્રોસ ક્રોસ ડેશ a બરાબર કેટલી વખત n વખત તો એનો જવાબ શું આવશે n વખત હોય તો એ જવાબ આવશે તમારી a ની n ઘાત જેટલા વખત હોય એટલી ઘાત આવે 3 વખત 3 ઘાત આવી 2 વખત 2 વખત ઘાત આવી તો આવું કંઈક કહી શકાય છે બરાબર તો આપણે જે આ વાત કરી એ બે ગણોના કાર્ટેશિયન ગુણાકારની વાત કરી તો હવે 3 ગણોનો કાર્ટેશિયન ગુણાકાર હોય તો શક્ય બને હા બને જ કેમ ન બને તો આપણે તે લઈએ તો પાંચમી નોંધ લખીએ કે 3 ગણો a ક્રોસ b ક્રોસ c ઇઝ ઇક્વલ ટુ બે જોડો હતી તો ક્રમિક તો જોડ પડી તો હવે કોણ થયા 3 તો શું મળશે હા ક્રમિક તો તોડ ના કહેવાય એને ત્રિપુટી કહેવાય તમે સમજ વિદ્યામાં શીખ્યા લાલ બાલ અને પાલની ત્રિપુટી બરાબર છે ને તો એ ત્રિપુટી કહેવાય જોડ બે તો જોડ તો 3 તો તોડ એવું ના કહેવાય બરાબર છે તો એને શું કહેવાય તો કે ત્રિપુટી કહેવાશે તો ત્રિપુટી જો બે ગણ હોય તો ક્રમિક તો જોડ બની તો હવે તો એમાં બે જોડમાંથી પહેલો ઘટક પહેલા ગણમાંથી આવતો હતો બીજો ઘટક બીજા ગણમાંથી આવતો હતો તો હવે ત્રીજો ઘટક ક્યાંથી આવશે ત્રીજા ગણમાંથી તો આપણે x y લેતા તો હવે ત્રીજો ઘટક પણ લઈ લઈએ z તો શું થશે તો કે x y z જ્યાં બરાબર x જે છે તે પહેલા જ ગણમાંથી આવે એટલે પહેલો ગણ a બરાબર છે y છે તે બીજા જ ગણમાંથી આવે અને z જે છે તે ત્રીજા જ ગણમાંથી આવે એટલે c આ રીતે આવશે તમારી પાસે તો આ જે છે તેને ક્રમયુક્ત ત્રિપુટી કહેવાય શું કહેવાય ત્રિપુટી બરાબર 3 આવે તેને શું કહેવાય ત્રિપુટી કહેવાય શું કહેવાશે ત્રિપુટી ટ્રિપ્લેટ ઇંગ્લિશમાં શું કહેવાય ટ્રિપ્લેટ બરાબર બે હોય તો ઓર્ડર પેર 3 હોય તો ટ્રિપ્લેટ કહેવાય અને આવી રીતે n ઘટકો આવેલા હોય તો એને આપણે n ટુપલ કહીએ છીએ શું કહેવાય n ટુપલ કહેવાય છે બરાબર તો આ વસ્તુ હતી હવે આપણે ક્રમિક જોડ શીખ્યા તો એ ક્રમિક જોડ માટેની આપણે છઠ્ઠી નોંધ જોઈ લઈએ તમારે આ બધા યાદ રાખવાના મુદ્દાઓ છે જે તમારે નોંધ કરીને લખ્યા રાખવાના છે બરાબર કે તમારી પાસે બે જોડી x y અને ab આ બે જોડી જે છે તે સમાન ક્યારે કહેવાય ઇક્વલ જોજો મેં મોટો એક ડાર્ક ઇક્વલ લખ્યો છે બે ક્રમિક જોડ સમાન ક્યારે કહેવાય તો કે બંને જોડી ક્યારે સમાન કહેવાય તો કે અહીંયા જે ઘટકો છે તે જ ઘટકો અહીંયા હોવા જોઈએ એટલે કે બંને ક્રમિક જોડમાં પહેલો ઘટક જે છે તે બરાબર અને બીજો ઘટક છે તે બંને કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ બરાબર છે તો પહેલો ઘટક જે છે તે જ બીજો ઘટક હોય તો જ તમારી પાસે એ બે ક્રમિક જોડ જે છે તે સરખી થશે નહીં તો એ બે ક્રમિક જોડો સરખી થતી નથી બરાબર એટલે કે બંને ક્રમિક જોડના પ્રથમ ઘટકની સાથે પહેલો ઘટક અને બીજા ઘટક અને ત્રીજો બરાબર તો આ ક્યારે સમાન થાય ધીસ ઇક્વલ ટુ જો ક્યારે સમાન થાય તો કે x a અને y b હોય તો જ એટલે કે બંને ઘટકો x અને a સરખા હોય અને y અને આ બંને સરખા હોય તો જ તમારી પાસે બે ક્રમિક જોડ સરખી થશે નહીં તો એ બે ક્રમિક જોડો સરખી થતી નથી તો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે દાખલાઓ તમારી પાસે આવશે કે બે ક્રમિક જોડ તમને આપેલી છે બરાબર તમને એવું કહી દે કે આવું કહી ધારો કે ફોર એક્ઝામ્પલ x + 1 અને y + 2 = 4,5 તો x અને y શોધો આવો કોઈ ક્વેશ્ચન તમને આપી દે બરાબર તો આ બે ક્રમિક જોડ કેવી આપી સરખી આપી તમને તો બે ક્રમિક જોડો સરખી છે તો બંનેનો પ્રથમ ઘટક કેવો થવો જોઈએ સરખો જ તો આ બંનેનો પ્રથમ ઘટક તમારે સરખો લઈ લેવાનો અને બીજો ઘટક પણ કેવો હોવો જોઈએ સરખા જ તો જે સરખા થાય તો બીજો ઘટક સરખો લઈ લેવાનો તો તમને x અને y ની કિંમત મળે તો બંને ક્રમિક જોડ સમાન છે એટલે પહેલા ઘટક સમાન થાય તો પહેલો ઘટક કોણ સમાન તો કે x + 1 x શું થવું જોઈએ a તો કોણ છે અહીંયા 4 તો x + 1 = 4 અને y + 2 શું થવું જોઈએ 5 થવું જોઈએ લાલ્યો અને લીલ્યો બે સરખા થવા જોઈએ પહેલી જોડનો પહેલો ઘટક આ બાજુ બીજી જોડનો પહેલો ઘટક
પહેલી જોડનો બીજો ઘટક y y ઘટક, તો આમાં બીજો ઘટક y ઘટક સરખા થવા જોઈએ. ચાલો હવે અમારે x ની કિંમત શું થાય છે તે શોધો. x 1 ને સામે લઈ જઈએ, પ્લસ છે તો શું થાય માઈનસ, એટલે મને શું મળે તો કે x 3 મળે અને y પણ શું મળે 3 મળે. તો મને x અને y ની કિંમત શું મળી તો કે 3 અને 3 મળે છે મને. તો તમારે આ વસ્તુઓ જે છે તે યાદ રાખવાની છે, બરાબર. ત્યાર પછી તમારે એક બીજી નોંધ યાદ રાખવાની છે તે 7 નંબરની નોંધ. એનું અહીંયા લખી દઉં છું, મને બહુ જગ્યા જરૂર નથી. તો 5 ને 2 7, બરાબર છે. તો 7 નંબરની જે નોંધ છે તે તમારે યાદ રાખવાની છે કે a અને b જો બે અરિક્ત ગણો હોય, બરાબર, અને એમાંનો કોઈ પણ એક ગણ અનંત ગણ હોય, ઇન્ફાઇનાઇટ સુધી જતો હોય, એમાં સભ્યોની સંખ્યા અનંત સુધી હોય, તો એ બેનો ક્રોસ ગુણાકાર પણ શું થશે અનંત ગણ થશે. તો તમે લખી લેશો, હું લખાવું તેમ લખી લો, બરાબર, કે જો a અને b પૈકી કોઈ પણ એક, પહેલા તો લખો કે જો a અને b એ અરિક્ત ગણો હોય અને a અને b પૈકી કોઈ પણ ગણ અનંત ગણ હોય તો એ બેનો કાર્ટેશિયન ગુણાકાર અનંત ગણ થાય છે. તો એ બેનો કાર્ટેશિયન ગુણાકાર અનંત ગણ થાય છે. પછી બીજી એક વાત છે કે ભાઈ તમારી પાસે a છેદ b તમે ગણપરીમાં શીખી ગયા = 5 હોય. શું થાય કે a છેદ b બરાબર 5 હોય તો નંબર ઓફ a ક્રોસ b છેદ b ક્રોસ a બરાબર પણ 5 થશે. એટલે કે નંબર ઓફ, તો કે a ક્રોસ b ના સભ્યોની સંખ્યા નંબર ઓફ a ક્રોસ b છેદ b ક્રોસ a જે છે તે પણ શું થશે તો કે 5 થશે, બરાબર. જો a છેદ b બરાબર 5 તો તમારે શું યાદ રાખવાનું છે તો કે નંબર ઓફ a ક્રોસ b છેદ b ક્રોસ a જે છે તે તમને શું મળશે 5 મળશે. અને જો 7 ની પછી 8મી નોંધ તમારે યાદ રાખવાની છે કે જો a છેદ b = 5 ન હોય, એટલે કે not equal to 5 is not equal to 5 તો નંબર ઓફ a ક્રોસ b છેદ b ક્રોસ a is equal to, તો નંબર ઓફ a ક્રોસ b છેદ નંબર ઓફ b ક્રોસ a is equal to નંબર ઓફ a છેદ b નો વર્ગ is equal to શું થશે નંબર ઓફ a છેદ b નો વર્ગ થશે, બરાબર. ચાલો હવે આપણે સમજીએ. ધારો કે મારી પાસે પહેલી તો વાત એ કે આપણે જે વાત કરી છે તે કે a છેદ b બરાબર 5 છે. a છેદ b બરાબર શું છે 5, એટલે કે બે નો છેદગણ ખાલી ગણ છે અને બે ગણોનો છેદગણ ખાલી ગણ હોય તો આપણે શું કહેતા હતા ગણ પરિચયમાં યાદ કરો જલ્દી, શું કહેતા હતા બે ગણોને અલગ ગણ કહેતા હતા. શીખ્યા તમે કે a છેદ b બરાબર 5 હોય તો એ બે ગણોને આપણે અલગ ગણ કહેતા હતા. આવા ગણો કહેતા હતા આપણે આમ a છેદ b બરાબર 5 હોય તો આ ગણ a હતો, આ ગણ b હતો અને આ સાર્વત્રિક ગણ u હોય તો a છેદ b બરાબર ખાલી ગણ હોય તો એ બેને આપણે અલગ ગણ, જો આકૃતિમાં દેખાય છે બંને અલગ અલગ છે, બીજાને છેદતા નથી. તો તમારી પાસે એ બેનો છેદગણ જે છે તે ખાલી ગણ થશે, બરાબર છે. તો એ તમને ખબર પડી જાય છે એટલે હું એના માટે કંઈ લખતો નથી છતાં આપણે લખીએ. ચાલો નાના ઉદાહરણ લઈએ. a = 1 2 લઈએ અને b = c લઈએ, એટલે કામ પતી જાય જલ્દી. તો આ બેનો છેદગણ શું છે ખાલી ગણ છે. આ બેનો છેદગણ શું છે ખાલી ગણ છે. તો કે a છેદ b બરાબર શું થાય છે અહીંયા 5 થાય છે. જોઈ લો તમે કોઈ ગણ તક સામાન્ય આવતો નથી. તો a છેદ b બરાબર 5 હોય તો નંબર ઓફ a ક્રોસ b છેદ b ક્રોસ a બરાબર ખાલી ગણ. ચાલો તો હવે મારે a ક્રોસ b શોધવું પડે. તો a ક્રોસ b શોધીએ તો a ક્રોસ b શોધીએ તો શું જવાબ આવે 1 ની સાથે c આવે. તો 1 ની સાથે c આવે, સમજાય છે કે દીકરાઓ હું જરા નાના અક્ષર લખું છું એટલે, બરાબર. પછી કોણ આવશે 2 ની સાથે c આવશે. તો 1 ની સાથે c આવે અને 2 ની સાથે પણ c આવશે. ચાલો હવે મારે b ક્રોસ a શોધવાનો. તો b ક્રોસ a શોધીએ તો b પહેલા રાખવાનો એટલે c પહેલા અને ક્રોસ a એટલે 1,2 લખવાનું. ચાલો a બેનો કાર્ટેશિયન ગુણાકાર તો c ની સાથે 1 આવે તો c ની સાથે 1 અને c ની સાથે 2 આવે. ચાલો આ બેનો છેદગણ શોધો.
આ બેનો છેદગુણ કોઈ સગળ ઘટક સામાન્ય છે જરા પણ નહીં. આ તો 1c છે ના c1 છે તો a છેદ b નો a ક્રોસ b છેદ b ક્રોસ a બરાબર કેવો થઈ ગયો ખાલી ગણ. તો તમે ઉદાહરણમાં સમજી શકો છો. એટલે તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ બે ગણો આપેલા હોય એ બે ગણનો જો છેદગણ ખાલી ગણ થાય તો a ક્રોસ b અને b ક્રોસ a નો છેદગણ તમારે તાકું યાદ રાખવાનું છે. આ તો મેં ઉદાહરણ બતાવ્યું તમારા માટે. આખી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આ બરાબર કે a છેદ b બરાબર 5 હોય કે બે ગણોનો છેદગણ એ ખાલી ગણ હોય તો a ક્રોસ b અને b ક્રોસ a નો છેદગણ પણ ખાલી ગણ જ થાય. હા હવે બીજી નોંધ. હવે ખાલી ગણ ન હોય તો ખાલી ગણ ન હોય તો આપણે આ બાજુ આવી જઈએ બરાબર. આપણે આટલી જગ્યા તો ઇનફ છે. ધારો કે આપણે ગણ લઈ લઈએ પેલાની જેમ જ. આમાં લઈ લઈએ 1 2 અને ગણ b ને લઈ લઈએ 1 બરાબર. તો a છેદ b શું આવ્યું તો કે a છેદ b બરાબર તમારી પાસે આવ્યો 1 એક જ ઘટક છે. તો બીજી નોંધ શું કે બીજી નોંધ એવું કે a છેદ b નોટ ઇક્વલ ટુ 5. હા નથી 5 ખાલી ગણ નથી. એક ગણ છે એકાકી ગણ. જે ગણમાં એક જ ઘટક આવેલો હોય તે ગણને એકાકી ગણ કહીએ. તો a છેદ b કોણ છે 1 છે. તો a છેદ b બરાબર તમારી પાસે 1 થઈ ગયો. તો a ક્રોસ b અને b ક્રોસ a નો છેદગણ લઈએ તો તે કોણ આવે a છેદ b ના વર્ગ જેટલો જ આવે. તો a છેદ b ના વર્ગ જેટલો એટલે a છેદ b નો વર્ગ કેટલો 1. તો તેનો વર્ગ એટલે 1 જ આવશે બરાબર. તો આપણે ચેક કરીએ a ક્રોસ b શોધી કાઢીએ. તો a ક્રોસ b ફટાફટ શોધીએ. તમને આવડે છે તો લખું છું. તો a ક્રોસ b એટલે 1 1 આવશે. તો 1 1 અને b એટલે 2 1 આવશે. અને b ક્રોસ a માં b પહેલા રાખવાનો. તો b પહેલા રાખવાનો હું લખતો નથી ડાયરેક્ટ ખબર પડશે 1 1 એટલે 1 1 આવે અને 1 2 આવે. તો હવે આ બે ગણોનો છેદગણ સામાન્ય સદિશ કોણ આવ્યો 1 1 આવ્યો. તો a ક્રોસ b છેદ b ક્રોસ a બરાબર શું થઈ ગયું સામાન્ય ઘટક એક આવ્યો 1 1 સામાન્ય ઘટક શું આવ્યો 1 1. તો હવે આના સભ્યોની સંખ્યા તો કે નંબર ઓફ ધીસ a ક્રોસ b અને b ક્રોસ a માં કેટલા ઘટકો આવ્યા એક જ. આખા ક્રમયુક્ત જોડ છે એટલે ક્રમયુક્ત જોડ તો એક જ છે ને તો એક જ આવ્યો. તો 1 નો વર્ગ 1 તો જવાબ તો અહીંથી પણ મળી જતો હતો. તો તમે આ રીતે MCQ માટે આ જે બે ફોર્મ્યુલાઓ છે તે બે ફોર્મ્યુલા યાદ રાખો તો તમને MCQ માં ખૂબ જ કામ આવશે. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં આ કામની ફોર્મ્યુલાઓ છે કે બે ગણોનો છેદગણ ખાલી ગણ હોય તો a ક્રોસ b અને b ક્રોસ a નો છેદગણ પણ ખાલી ગણ થાય. અને બે ગણોનો છેદગણ ખાલી ગણ ન હોય તો a ક્રોસ b અને b ક્રોસ a નો છેદગણ જે લઈએ તે બરાબર a ક્રોસ b અને b ક્રોસ a નો છેદગણ લઈએ તે કોણ થાય તો કે a અને b ના છેદગણના વર્ગ જેટલો. a અને b ના છેદગણના વર્ગ જેટલો જે સભ્ય સંખ્યા a અને b ના છેદગણમાં છે તેના વર્ગ જેટલી એના સભ્યની સંખ્યા થાય બરાબર. તો આ તમે સ્ક્રીનશોટ પાડીને લખી લો બરાબર. થેન્ક યુ. હવે આપણે a ક્રોસ b જે છે તેના ઉપગણો શું આવે તે જરા શીખી લઈએ. કે ધારો કે તમારી પાસે જો કોઈ ગણ a હોય બરાબર તો એ ગણની સભ્ય સંખ્યા નંબર ઓફ a બરાબર m હોય તો a ના ઉપગણોની સંખ્યા તમને ખબર છે. a ના ઉપગણોની સંખ્યા શું આવતી હતી ગણ પરિચયમાં શીખેલા છે તમે. a ના ઉપગણોની સંખ્યા બરાબર 2m આવતી હતી. 2 ની m ઘાત જેટલા આવતા. તો હવે બે ને ગણોના કાર્ટેશિયન ગુણાકારના ઉપગણો કેવી રીતે મળશે શું હશે ઉપગણો સંખ્યા તે જોઈએ. પહેલા ઉદાહરણથી સમજીએ તેના પરથી આપણે ફોર્મ્યુલા ડિરાઈવ કરીએ. એટલે આપણે ફોર્મ્યુલા પણ કેવી રીતે આવે છે તે તમને ખબર પડી જશે એટલે ગોખવું ન પડે બરાબર. તો ધારો કે આપણે લઈએ a = 1 2 3 છે બરાબર. અને b બરાબર હવે તો હું ઘટકો લખું 1 2 તો ચાલે કે ભાઈ abc નથી લખવા મારે રીતે બરાબર છે. તો a ક્રોસ b ના ઉપગણો કેટલા મળે આપણે એ શીખવાના છીએ બરાબર છે. તો વધી જશે અહીંયા ઘટકો. આપણે એક કામ કરીએ નાનું ઉદાહરણ લઈએ નહીં તો ઉપગણો લખીને મરી જઈશું આપણે બરાબર. તો 1 2 અને a આટલું જ લઈએ. ચલો લઈ લઈએ આટલા જ લઈએ. ચલો બોલતે બરાબર. તો 1 2 અને a આવું ઉદાહરણ લઈએ આપણે. તો a ક્રોસ b શોધીએ. તો a ક્રોસ b શું મળશે મને તો કે 1 a કે લખીએ આપણે આવી રીતે. ચલો આવી રીતે લખીએ 1 2 બરાબર 1 2 અને ક્રોસ a આમ લખીએ બરાબર. તો હવે શું થશે આ ક્રોસ ગુણાકાર
તો કે 1a અને 2a આવશે. આ તમારો a ક્રોસ b થઈ ગયું, બરાબર. તો હવે a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા, તો a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા બરાબર. હવે આ a ક્રોસ b છે એવું વિચારવાનું બંધ કરો. આ ગણ એ હતો, કેટલા ઘટકો? બે ઘટકો. તો ગણ એમાં બે ઘટકો હોય તો તેના ઉપગણોની સંખ્યા શું થાય? તો કે 2 ની 2 ઘાત. આ ગણ એ છે, આ એક ઘટક અને આ એક બીજો ઘટક. તો સૂત્ર પ્રમાણે શું થાય? 2 ની 2 ઘાત એટલે કેટલા ઉપગણો થાય? 4 ઉપગણો થાય આના, બરાબર છે. તો હવે તમે જુઓ શું થશે. 2 ની 2 ઘાત થઈ ગયા ને? હા, નથી થતા? કે પ્રોબ્લેમ છે? કેટલા ઘટકો છે a ક્રોસ b ના? 2. તો 2 ની 2 ઘાત. આ બે ઘટકો થાય, આ એક ઘટક જ છે અને આ એક ઘટક છે. ક્રમયુક્ત જોડ છે. કેટલી ક્રમયુક્ત જોડ છે? 2. તો બે ક્રમયુક્ત જોડ હોય તો બે ઘટકો જ કહેવાય ને, એટલે 2 ની 2 ઘાત એટલે 4 થવાનું, બરાબર છે. હવે ઉપગણો લખીએ આપણે. તો a ક્રોસ b ના ઉપગણો તમને ખબર છે કે દરેક ગણ એ પોતે પોતાનો ઉપગણ, તો ગણ કોણ છે અત્યારે અમારી પાસે? એની જગ્યાએ a ક્રોસ b, તો a ક્રોસ b નો ઉપગણ થઈ ગયો. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ, તો ખાલી ગણ. પછી એક એક નો ઘટક લેતા હતા આપણે, એક એક ઘટક લખતા હતા. તમારી પાસે આવું ગણ હતો, આ સમજો પહેલા. તમારી પાસે e 1 2 હતા, તો આપણે શું લખતા હતા? ઉપગણો. સંખ્યા અત્યારે નથી લખતો, એના ઉપગણો શું લખતા હતા તમે લોકો ગણ પરિચયમાં? તો કે a ગણ પોતે, પછી ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે, પછી એક ઘટક લેતા હતા અને એ ઘટકને ગણમાં જ લખતા હતા, નહીં તો એનો ઉપગણ નહીં કહેવાય. ઉપગણ એટલે ગણમાં લખવાનું, નહીં તો એનો સભ્ય થઈ જાય, બરાબર છે. અને આ 2, આ એક ઉપગણ થયો, તો તમને 4 ઉપગણો મળતા હતા. તો હવે એક એક ની જોડી લેવાની. તો અહીંયા જોડ છે, ક્રમયુક્ત જોડ છે, એટલે એક ક્રમયુક્ત જોડ લખવી પડે. તો એક એક ક્રમયુક્ત જોડ લઈએ તો કોણ આવશે? 1, અહીં આવશે, બીજી 2, અહીં આવશે. હવે બે ની જોડી બનાવી, બે ની બનાવીએ તો આ એ તો a ક્રોસ b આવી ગયો. તો ઉપગણો કેટલા આવ્યા? 1 2 3 અને 4. તો કે 4 ઉપગણો આવ્યા, તે સાચી વાત થઈ ગઈ. તો હવે આ બે ક્યાંથી લાવ્યા? તો કે તમે જુઓ a ના સભ્યની સંખ્યા કેટલી હતી? નંબર ઓફ a 2 હતા, b ના સભ્યની સંખ્યા 1 હતી. તો નંબર ઓફ a ક્રોસ b કેટલા થયા? તો કે નંબર ઓફ a ક્રોસ b 2 થયા. a ક્રોસ b ના કુલ ઘટકોની સંખ્યા 2 થઈ ગઈ. તો a ક્રોસ b ના કુલ ઘટકો 2 થઈ ગયા. બે ક્રમયુક્ત જોડ મળી, એક આ અને એક આ. તો a ક્રોસ b ના ઉપગણોની જે સંખ્યા છે તે, બરાબર. સૂત્ર શું આવશે? તો કે a ક્રોસ b ના કુલ ઉપગણોની સંખ્યા, કુલ ઉપગણોની સંખ્યા બરાબર 2 નંબર ઓફ a ક્રોસ b. એટલે કે a ક્રોસ b ના કુલ ઘટકો, a ક્રોસ b ના કુલ ઘટકો કેટલા થયા? 2. તો 2 નો વર્ગ. ઉપગણ છે એટલે 2 ની ઘાત જ આવવાની છે. તો કયા શબ્દો લેવાના? a ક્રોસ b ના. તો a ક્રોસ b ના કુલ ઘટકો લઈ લો. પહેલા ગણમાં a ના કુલ ઘટકો લેતા હતા, તો આમાં a ક્રોસ b છે, તો a ક્રોસ b ના ઉપગણ લખવાનું. તો a ક્રોસ b ના કુલ ઘટકો લઈ લેવાના. અને નંબર ઓફ a ક્રોસ b તમારી પાસે ફોર્મ્યુલા છે, આપણે પેલી નોંધમાં લખી દે રીતે. તો કે 2 તમે આમ લખો તો પણ ચાલશે. નંબર ઓફ a નંબર ઓફ b, આવું પણ ચાલશે, બરાબર. તો એક ક્વેશ્ચન તમને આપું કે નંબર ઓફ a બરાબર m છે અને નંબર ઓફ b બરાબર n છે. તો a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા કેટલી થશે? a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા કેટલી થશે? મને કહેશો તમે કોઈ? બોલો 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 બોલો. શું થશે? 2 ની કેટલી ઘાત? ઉપગણો એટલે 2 ની ઘાત આવવાની. તો કોના સભ્યો લેવાના? ગણના. ગણના સભ્યો લેતા હતા અહીંયા. ગણના સભ્યો કેટલા હતા? n. તો અહીંયા ગણ કોણ? a ક્રોસ b. તો a ક્રોસ b ના કુલ સભ્યો કેટલા? નંબર ઓફ a નંબર ઓફ b. ચલો તો a b m n એટલે ઘાતમાં જવાબ શું આવશે? m n એટલે 2mn એના કુલ ઘટકો થશે, બરાબર. ચલો તો હવે બીજું કઈ લઈએ કે નંબર ઓફ a તમને આપ્યા 2 અને નંબર ઓફ b બરાબર આપ્યા તમને 3. તો a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા, a ક્રોસ b ના અરિક્ત ઉપગણોની સંખ્યા, a ક્રોસ b ના અરિક્ત ઉપગણોની સંખ્યા શું થશે તે કહો મને.
કેટલા સભ્યો a ના 2 ઓકે 2 ની ઘાત આવવાની હા એ તો બે તો લખી દીધા ઓકે ચલો 2 ના કેટલી ઘાત ગણના સભ્યો ગણ કોણ a ક્રોસ b a ક્રોસ b ની સભ્ય સંખ્યા શું નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b તો a ક્રોસ b ની સભ્ય સંખ્યા 2 ગુણ્યા 3 કેટલી ઘાત થઈ 6 તો 2 ની 6 ઘાત એટલે કેટલા 64 ખોટો જવાબ છે હા 2 ની 6 ઘાત 64 ક્યાં થાય ખોટો જવાબ છે હે ને વિચારો મારો શબ્દ શું છે અરિક્ત અરિક્ત એટલે તમારે -1 કરવું પડશે ખાલી ગણને કાઢી નાખવો પડશે તે તમારા કુલ ઉપગણોની સંખ્યા થશે એટલે જવાબ શું આવશે તમારી પાસે 63 બરાબર તો આવી વસ્તુઓને તમારે ખ્યાલ રાખવાનો છે